सवारे साध सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो, स्तवन करूं नित तारो, ईसुजी स्तवन करूं नित तारो। પ્રિય દર્શકો, ફરી એકવાર સ્તવન કાર્યક્રમમાં હું આપનું સ્વાગત કરું છું। આ અભ્યાસમાં આપણે હાલમાં ઉત્પત્તિના પુસ્તકનો અભ્યાસ કરી રહ્યા છીએ। આજે આપણે જોઈશું કે સ્વર્ગદૂત મારફતે લોતને સદોમ શહેર છોડી દેવાની ચેતવણી આપવામાં આવે છે અને લોત તેના પરિવાર સાથે સદોમ છોડી દેશે, પછી જ તેનો નાશ કરવામાં આવશે તેવું પવિત્ર ગ્રંથ બાઇબલમાં જણાવવામાં આવેલું છે। તે સાથે આપણે લોતનું તેની બંને દીકરીઓ સાથેનું ભયંકર પાપ, ઇબ્રાહિમ સારા સાથેના તેના સંબંધની ખોટી માહિતી આપે છે તે વિશે, અને પછી પોતાની ભૂલને સુધારે છે તે વાતો વિશે જોઈશું। લોત પોતાના બચાવને માટે સોઆર દેશમાં આવે છે, તે પછી સદોમનો નાશ થાય છે। વહાલા દર્શક મિત્રો, હું આશા રાખું છું કે ઇબ્રાહિમ અને લોતના જીવન વિશેની મહત્ત્વની ઘટનાઓના અભ્યાસ મારફતે આપને જીવનના મહત્ત્વના પાઠો અવશ્ય શીખવા મળશે, જે આજે આપણા જીવનો માટે અતિ આવશ્યક છે। તો આવો આપણે વચનના સેવક મારફતે આ અભ્યાસમાં આગળ વધીએ। હવે આપણે જોઈશું મિત્ર, તો ઉત્પત્તિના પુસ્તકના 19મા અધ્યાયમાં આપણને સદોમ અને ગમોરા શહેરનો નાશ થતો દેખાશે। મારી સાથે સાથે તમે ઉત્પત્તિના પુસ્તકના 19મા અધ્યાયની 21 થી 25 કલમો જુઓ। અહીંયા લખ્યું છે, અને તેણે કહ્યું કે જો આ વાત વિશે પણ મેં તારું સાંભળ્યું છે, જે નગર વિશે તું બોલ્યો છે તેનો નાશ હું નહીં કરીશ। તું ઉતાવળે ત્યાં નાસી જા, કેમ કે તારા ત્યાં પહોંચ્યા સુધી હું કંઈ કરી શકતો નથી। એ માટે તે નગરનું નામ સોઆર પડ્યું। લોટ સોઆરમાં બેઠો ત્યારે પૃથ્વી પર સૂર્ય ઉગ્યો હતો। ત્યારે યહોવાએ સદોમ તથા ગોમોરા પર ગંધક તથા આગ યહોવા પાસેથી આકાશમાંથી વરસાવ્યા, અને તેણે તે નગરનો તથા આખા નીચાણનો તથા નગરમાં સર્વ રહેનારાનો તથા ભૂમિ પર ઉગેલાઓનો નાશ કર્યો। ઈશ્વરે સદોમ અને ગોમોરા શહેરનો નાશ કર્યો। 24મી કલમ પ્રમાણે આપણને સદોમ અને ગોમોરા શહેરોની કહાણીમાંથી ઈશ્વરના ચરિત્રના બે પાસા બહુ જ સ્પષ્ટ રીતે દેખાય છે મિત્ર। એક તો એ છે કે ઈશ્વરની મહાન ધીરજ। માત્ર 10 ન્યાયી વ્યક્તિઓ હોય તો, માત્ર 10 સારા માણસો હોય તો ઈશ્વર આખા ભ્રષ્ટ શહેરને બચાવવા સંમત થઈ ગયા હતા। ઈશ્વરના ચરિત્રનું બીજું પાસું એમનો સળગી ઉઠેલો ક્રોધ છે, ઈશ્વરનો પુણ્ય પ્રકોપ। ઈશ્વરે બંને શહેરોનો, સદોમ અને ગમોરાનો નાશ કર્યો। આત્મિક ઉન્નતિને માર્ગે આગળ વધતા પાપ પ્રત્યે ઈશ્વરના ક્રોધને કારણે આપણા મનમાં ઈશ્વર પ્રત્યે સન્માનની ભાવના વધારે ને વધારે વિકસતી જવી જોઈએ મિત્ર। એ સાથે આપણે પાપ કરી બેસીએ તો આપણા પ્રત્યે ઈશ્વર જે ધીરજ દર્શાવે છે, એ માટે પણ આપણા હૃદયમાં ઈશ્વરના સન્માનની ભાવના વધારે ઘેરી બનવી જોઈએ। હવે ઈશ્વરના વચનમાં બે બાબતો આપણા ધ્યાન ઉપર લાવવામાં આવી છે। પ્રથમ બાબત લોટની પત્ની વિશે છે, જ્યારે બીજી બાબત લોટની દીકરીઓ વિશે છે। લોટની પત્ની વિશે 26મી કલમમાં લખવામાં આવ્યું છે, પણ તેની સ્ત્રી જે તેની પછવાડે ચાલતી હતી તેણે પાછળ જોયું અને તે ખારનો થાંભલો થઈ ગઈ। લોટની પત્નીએ પાછળ ફરીને સદોમ શહેર તરફ પાછળ જોયું જ શા માટે? મને લાગે છે મિત્ર કે એમાં બે પ્રકારના કારણો રહેલા છે। પ્રથમ કારણ તો એ હતું કે એ સદોમ શહેરને છોડવા માંગતી નહોતી। શ્રીમતી લોટને સદોમ શહેર બહુ ગમી ગયું હતું। આ લોટની પત્ની એના પતિ લોટને પણ ચાહતી હતી, પરંતુ એવું લાગે છે કે એને એના પતિ લોટ કરતાં પણ સદોમ શહેર વધારે ગમતું હતું। એણે તો સદોમ શહેર છોડવું જ નહોતું। આ શ્રીમતી લોટ સદોમ શહેરમાં પૂરેપૂરી ખૂંપી ગયેલી હતી। એણે સદોમ શહેર છોડવું જ નથી। એનું હૃદય તો સદોમ શહેરમાં જ હતું। હા, એનું શરીર સદોમ શહેરની બહાર નીકળી ગયું હતું, પરંતુ એણે પોતાનું હૃદય તો સદોમ શહેરમાં જ રાખ્યું હતું। આજે આપણા માટે આ એક જબરજસ્ત પદાર્થ પાઠ છે મિત્ર।
ઘણા બધા વિશ્વાસીઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમનની રાહ જુએ છે, પરંતુ સાચા અર્થમાં તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમનની રાહ જોતા હોય એ રીતે જીવતા હોતા નથી. રવિવારની સવારે સામૂહિક પ્રભુ ભક્તિ માટે પ્રભુ મંદિરમાં જવા એ લોકો પોતાના ઘરનો આરામ પણ છોડી શકતા નથી, કારણ કે એમને પ્રભુ ભક્તિ કરતા ટેલિવિઝન વધારે પ્રિય છે. એમની પાસે રંગીન ટીવી છે અને તેઓ ટીવી ઉપર આવતી મોટાભાગની શ્રેણીઓ જોવા માંગે છે. પરંતુ મિત્ર, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન થશે ત્યારે તમારે તમારું ટેલિવિઝન છોડવું પડશે, તમારા આરામદાયક ઘરને તિલાંજલિ આપવી પડશે, તમારે બધું જ છોડવું પડશે. હું તો તમને માત્ર એક જ પ્રશ્ન પૂછવા માંગુ છું મિત્ર, કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમન ટાણે અહીં પૃથ્વી ઉપર તમારું સર્વસ્વ મૂકીને જતા તમારું હૃદય ભાંગી તો નહીં જાય ને? મેં મારી જાતને ઘણી બધી વાર આ પ્રશ્ન પૂછ્યો છે. જોકે હું ઈશ્વર વિશે ઈચ્છું છું કે પ્રભુને પૃથ્વી પર મારી જરૂર હોય ત્યાં સુધી મને એ અહીંયા રહેવા દે. પ્રભુએ મને આ સ્તવન રેડિયો કાર્યક્રમની આપણી સંગતની મહામૂલી તક આપી છે, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મને આ પૃથ્વી ઉપરથી બોલાવી જ લેશે ત્યારે આ પૃથ્વીને છોડીને જતા એવી કોઈ પણ બાબત નહીં હોય મિત્ર, જેથી મારું હૃદય ભંગિત થઈ જાય. મને મારું ઘર ગમે છે, હા, મને એ છોડવાનું આવશે ત્યારે મને દુઃખ નહીં થાય. શ્રીમતી લોટે સદોમ શહેર તરફ પાછળ જોયું એનું બીજું કારણ એ છે મિત્ર કે એને ઈશ્વર ઉપર વિશ્વાસ નહોતો. ઈશ્વરની વાત ઉપર એને ભરોસો નહોતો. ઈશ્વરે એ લોકોને કહ્યું હતું કે તું પોતાનો જીવ લઈને નાસી જા, તારી પછવાડે જોતો નહીં. લોટે પાછળ ફરીને જોયું નહીં. એને ઈશ્વર ઉપર વિશ્વાસ હતો, પરંતુ શ્રીમતી લોટને ઈશ્વર ઉપર વિશ્વાસ નહોતો. એ વિશ્વાસી નહોતી અને એટલે એ સાચા અર્થમાં તો શહેરમાંથી બહાર નીકળી જ નહોતી. શ્રીમતી લોટ ખારનો થાંભલો થઈ ગઈ. આગામી પેઢીઓ માટે તે દૈવી નાપસંદગીની દેખીતી નિશાની તરીકે ખારનો થાંભલો બનીને ઊભી રહી ગઈ. બીજાઓને ચેતવણી મળે એ રીતે એને શિક્ષા કરવામાં આવી. ઈશ્વર સાથે આગળ વધતી વખતે મિત્ર, આપણા જીવનમાં પાછળના જે પાપો હોય ને એ તરફ આપણે હવે લોલુપતાથી જોઈ શકીએ નહીં. આપણા જૂના જીવનના ભાગોને હજી પણ વળગી રહીને આપણે ઈશ્વર સાથે પ્રગતિ કરવાની અપેક્ષા કેવી રીતે રાખી શકીએ? બાઇબલમાંના નવા કરારના વિભાગમાં માથી અનુસાર શુભ સંદેશના 6 અધ્યાયની 24મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે કોઈ પણ વ્યક્તિ 2 શેઠની નોકરી કરી શકે નહીં. હવે મિત્ર, ઉત્પત્તિના પુસ્તકના 19મા અધ્યાયની 31 થી 38 કલમોમાં વર્ણવેલ લોટના પોતાની જ દીકરીઓ સાથેના જુગુપ્સા પ્રેરક પાપના વર્ણન ઉપર ચર્ચા કરવાની ઈચ્છા હું રાખતો નથી. એ વર્ણનથી પારાવાર દુઃખ થાય છે આપણને. સાચે જ સદોમ શહેરમાં વસવાટ કરવાનો લોટનો નિર્ણય પોતાના જ પગ ઉપર કુહાડો મારવા સમાન હતો. લોટે પોતાના આત્મા સિવાય બીજું બધું જ ગુમાવી દીધું હતું. લોટનું જીવન એવા લોકોના જીવનોનું ચિત્ર રજૂ કરે છે જે લોકો પોતાના જીવનમાં રહેલા પાપોનો ન્યાય કરતા નથી. એ લોકો ઉદ્ધાર તો પામેલા હોય છે, પણ અગ્નિમાંથી બહાર ખેંચી કાઢ્યા હોય ને એવા. જે લોકો પાપરૂપી કાચના ઘરમાં રહે છે એવા લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું છે કે જો તેઓ પૃથ્વી ઉપર પોતાના પાપોનો ન્યાય કરશે નહીં તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે તેઓનો ન્યાય કરશે. લોટની જીવન કથનીમાં આપણને એ જ કિસ્સો જોવા મળે છે. હવે આ 19મા અધ્યાયની પૂર્ણાહુતિ હું ઇબ્રાહિમ તરફ દ્રષ્ટિ કરીને કરવા માંગુ છું મિત્ર. ઇબ્રાહિમે આ બધા વિશે શું વિચાર્યું? મારી સાથે સાથે 27મી અને 28મી કલમ તમે જુઓ. ઉત્પત્તિનું પુસ્તક 19મો અધ્યાય લખ્યું છે, અને ઇબ્રાહિમ મોટી સવારે ઉઠ્યો અને જ્યાં યહોવાની આગળથી ઉભો રહ્યો હતો ત્યાં ગયો. તેણે સદોમ તથા ગમોરાની ભણી તથા આખા શું લખ્યું છે આખા નીચાણના પ્રદેશ ભણી નજર કરી, અને જુઓ ભઠ્ઠીના ધુમાડાની પેઠે તે દેશનો ધુમાડો ઉપર ચડતો હતો. હું માનું છું મિત્ર કે જ્યારે ઇબ્રાહિમે સદોમ શહેર તરફ જોવું હશે ત્યારે એનું હૃદય દુઃખી થઈ ગયું હશે. મને ખાતરી નથી કે ઇબ્રાહિમને ખબર હોય કે લોટ વિનાશમાંથી બચી ગયો હતો કે નહીં. કદાચ ઇબ્રાહિમને એની ખબર પાછળથી પડી હોય, પણ ઇબ્રાહિમે જ્યારે સદોમ શહેર તરફ જોયું ત્યારે લોટ માટે એને પારાવાર દુઃખ થયું હશે. જોકે ઇબ્રાહિમે તો સદોમ શહેરમાં એક પૈસાનું પણ રોકાણ કર્યું નહોતું. જ્યારે સદોમ શહેર ઉપર ઈશ્વરનો ન્યાય ચુકાદો આવી પડ્યો ત્યારે એના ઉપર એની કસુભાર પણ અસર થઈ નહીં, કારણ કે ઇબ્રાહિમને સદોમ શહેરની ચીજ વસ્તુઓની સહેજ પણ લાલસા નહોતી. દુનિયાની કોઈ જ બાબતોની ઇબ્રાહિમને કોઈ ઝંખના નહોતી. સદોમ શહેરનું જુદી જુદી દૃષ્ટિથી આપણે વિહંગાલોકન કરવા માંગીએ છીએ મિત્ર. સૌપ્રથમ તમે લોટની દ્રષ્ટિથી સદોમ શહેરને જુઓ. ચોક્કસ સદોમ શહેર માટે લોટની દ્રષ્ટિ વક્ર હતી.
હવે શ્રીમતી લોટની દ્રષ્ટિથી તમે સદોમ શહેરને જુઓ. શ્રીમતી લોટ તો સદોમ શહેરના પ્રેમમાં જ પડી ગઈ હતી. હવે ઇબ્રાહીમની દ્રષ્ટિથી સદોમ શહેરનું અવલોકન કરો. એણે તો સદોમ શહેરમાં કશું જ ગુમાવવાનું નહોતું. અને છેલ્લે તમે સદોમ શહેરને ઈશ્વરની દ્રષ્ટિથી માપો મિત્ર. અને ઈશ્વર જે દ્રષ્ટિથી સદોમ શહેરને જુએ છે તે રીતે જુઓ. ઈશ્વર આજે મૈથુનના પાપને, સદોમીના પાપને જે દ્રષ્ટિથી જુએ છે એ દ્રષ્ટિથી માનવી જોતો નથી. એ કેટલી બધી દુઃખદ બાબત છે. જાતીય વિકૃતોના પાપોમાં ખદબદતા માણસોને આંકડો આજના માનવ સમાજમાં નાનો નથી મિત્ર. મૈથુન જેવા જાતીય વિકૃતિના પાપો સામે વિશ્વાસીનું વલણ કેવું હોવું જોઈએ? લોટ જેવો લોટ એના સમયના લોકોને કહી શક્યો કે તમે દુષ્ટતા, ભ્રષ્ટતા આચરો છો. ઈશ્વરે એ પાપોમાં રાજતી માનવજાતનો ન્યાય કર્યો. ઈશ્વરના બાળક માટે તો આટલું જાણવું જ પૂરતું છે મિત્ર કે પાપ સાથે સમાધાનકારી વલણ એ અપનાવી શકે નહીં. પાપ એ પાપ છે. માણસ જાતીય વિકૃતિના પાપમાં આળોટે છે અને પછી એને માનસિક બીમારીનું બિરુદ આપે છે. પાપ ખરેખર જીવાત્મા માટે કેન્સર સમાન છે, કેન્સર સમાન. જાતીય વાસનાના પાપોની કામાતુર વિકૃતિમાં સંડોવાયેલા માનવીનું ચિત્ર તમને રોમન લોકોને લખેલા પત્રના પહેલા અધ્યાયની 18 થી 32 કલમોમાં જોવા મળશે. આપણે જે યુગમાં જીવીએ છીએ મિત્ર, તે વર્તમાન જમાના માટે ઉત્પત્તિનો 19મો અધ્યાય અત્યંત મહત્વનો છે. વારું આપણે હવે ઉત્પત્તિના પુસ્તકના 20મા અધ્યાયમાં પ્રવેશ કરીએ. આ 20મા અધ્યાયમાં આપણને ઇબ્રાહીમ એનું એ જ પાપ કરતો દેખાશે. પોતાની પત્ની સારા વિશે જુઠ્ઠું બોલવાનું પાપ, જે એણે મિસ્ર દેશમાં ગયો ને ત્યારે કર્યું હતું. મિસ્ર દેશમાં એણે પોતાની પત્ની વિશે જાહેર કર્યું હતું કે એ તો મારી બહેન છે. 20મા અધ્યાયમાં પણ ફરીથી એ જ કડવી ઘટનાનું પુનરાવર્તન થાય છે. જો કે 20મા અધ્યાયનું સ્થાન બાઇબલમાં એક અત્યંત મહત્વના કારણસર છે. ઇબ્રાહીમ અને સારાને ઈસાક નામનો પુત્ર પ્રાપ્ત થાય એ પહેલા એમણે એમના આ પાપનો ત્યાગ કરવો પડશે. એમને આશીર્વાદ મળે એ પહેલા એમણે એ પગલું ભરવું જ પડે. હું તમને મિત્ર જણાવવા માંગુ છું કે આપણે જ્યાં સુધી આપણા જીવનમાં રહેલા પાપનો ત્યાગ કરીએ નહીં ત્યાં સુધી આપણને ઈશ્વરના આશીષ મળી શકે જ નહીં. તમે હવે મારી સાથે સાથે ઉત્પત્તિના પુસ્તકના 20મા અધ્યાયની પહેલી 2 કલમ જુઓ. અહીંયા લખ્યું છે, પછી ઇબ્રાહીમ ત્યાંથી નેગેબ દેશ ભણી જઈને કાદેશ તથા શૂરની વચ્ચે રહ્યો અને તેણે ગેરારમાં મુકામ કર્યો. અને ઇબ્રાહીમે પોતાની સ્ત્રી સારા વિશે કહ્યું કે તે મારી બહેન છે. અને ગેરારના રાજા અબીમેલેકે સારાને બોલાવી લીધી. આ એક બહુ જ વિચિત્ર બાબત છે. તમને લાગે છે કે ઇબ્રાહીમની પત્ની સારા સુંદર હતી? આ સમયે તો સારાની ઉંમર પણ 90 વર્ષની થઈ ગઈ છે. પરંતુ એમ છતાં સારા સુંદર હતી 90 વર્ષની ઉંમરે પણ. અત્યારે કોઈ વ્યક્તિ 90 વર્ષની હોય તો ભાગ્યે જ પોતાનું સૌંદર્ય જાળવી શક્યું હોય. આપણે એ પણ જોઈએ મિત્ર કે ઇબ્રાહીમ આ તબક્કે દક્ષિણ દિશામાં બહુ દૂર સુધી આગળ વધી ગયો છે. ઇબ્રાહીમ કાદેશ બાર્નિયાના પ્રદેશથી પણ આગળ નીકળી ગયો છે, જ્યાં મિસ્ર દેશમાંથી ઇઝરાયેલી પ્રજા પાછળથી આવી ત્યારે ત્યાંથી કનાન દેશમાં પ્રવેશવા તેઓ સમજ થયા નહોતા. ઇબ્રાહીમ ગેરાર સુધી પહોંચી ગયો છે. હું માનું છું કે ઇબ્રાહીમે આવું કરવાની જરૂર નથી. ગમે તેમ પણ ઇબ્રાહીમ ફરીથી સારા વિશે જુઠ્ઠું બોલે છે. આપણે જોયું, વાંચ્યું. ઇબ્રાહીમે અગાઉ ઉત્પત્તિના પુસ્તકના 12મા અધ્યાયની 11 થી 13 કલમોમાં નોંધ્યા પ્રમાણે એવું કર્યું હતું. જો કે ઇબ્રાહીમ વિશ્વાસનો યોદ્ધો હતો, એમ છતાં પ્રથમ બાબતના અનુભવ ઉપરથી એ કોઈ પદાર્થપાઠ શીખ્યો હોય એવું નથી લાગતું. જ્યારે પણ ઇબ્રાહીમને પોતાના જીવન ઉપર ખતરો દેખાતો ત્યારે એ પાપયુક્ત પગલું ભરવાના પરીક્ષણને એણે જુઠ્ઠું બોલીને પાપયુક્ત પદ્ધતિમાં ફેરવી નાખ્યું. આપણે મિત્ર ઈશ્વરને ગમે તેટલો પ્રેમ કરતા હોઈએ તો પણ ખાસ અમુક પ્રકારના પરીક્ષણો, કસોટીનો સામનો કરવો અઘરી બાબત લાગે છે. આપણા આત્મિક શસ્ત્રોમાં એવા સ્થાનો, નબળી બાજુઓ છે, પરંતુ આપણે આપણી નબળાઈઓ સાથે સંઘર્ષ કરતા ખાતરી રાખી શકીએ છીએ કે ઈશ્વરે જે પ્રમાણે ઇબ્રાહીમનું સર્વ બાબતે ધ્યાન રાખ્યું ને એ જ પ્રમાણે ઈશ્વર આપણું ધ્યાન રાખે છે. હવે આશ્ચર્યની વાત તો એ છે કે ઇબ્રાહીમનો દીકરો ઈસાક પણ પોતાના પિતાના પગમાં જ પગ મૂકીને ચાલે છે. ઈસાક પણ પોતાના પિતા ઇબ્રાહીમની જેમ પોતાની પત્ની વિશે જુઠ્ઠું બોલે છે. ઉત્પત્તિના પુસ્તકમાં હું આગળ આપનું ધ્યાન દોરું તો ઉત્પત્તિના પુસ્તકના 26મા અધ્યાયની 6 થી 11 કલમોમાં એ પ્રસંગનું વર્ણન કરવામાં આવ્યું છે. હવે ફરીથી હું તમને એ હકીકત તરફ તમારું ધ્યાન દોરવા માંગુ છું મિત્ર કે આપણે ઈશ્વરને ગમે એટલો પ્રેમ કરતા હોઈએ તો પણ ખાસ અમુક પ્રકારના પરીક્ષણો, કસોટીનો સામનો કરવો અઘરો હોય છે. પરંતુ આપણે આપણી નબળાઈઓ સામે સંઘર્ષ કરતા હોઈએ ત્યારે ઈશ્વરે જેમ ઇબ્રાહીમનું સર્વ બાબતે ધ્યાન રાખ્યું એ પ્રમાણે આપણું પણ ધ્યાન રાખે છે. એની તમે ખાતરી રાખજો મિત્ર.
હવે આપણે જોઈએ એ પ્રમાણે ઇબ્રાહિમ એના એ જ પાપનું પુનરાવર્તન કરે છે, પોતાની પત્ની સારા વિશે જુઠ્ઠું બોલવાનું પાપ, જેણે અગાઉ મિસર દેશમાં ગયો ત્યારે કર્યું હતું. મિસર દેશમાં એણે પોતાની પત્ની સારા વિશે જાહેર કર્યું હતું કે એ મારી બહેન છે. 20મા અધ્યાયમાં પણ એ જ કડવી ઘટનાનું પુનરાવર્તન થાય છે. જો કે આ 20મા અધ્યાયનું સ્થાન બાઇબલમાં એક અત્યંત મહત્વના કારણસર છે. આપણે અગાઉ જોઈ ગયા એ પ્રમાણે ઈસુ જેવો મિત્ર કોણ છે, જેને કહીએ શોકને પાપ, કેવો મોટો હકે આપણે કરીએ અરજ પ્રભુ બાપ. આહા કેટલી શાંતિ ખોઈએ, વળી બેઠીએ અમથા ત્રાસ, કેમ કે બધી ચિંતા લઈને જતા નથી સુપાસ. ઈસુ જેવો મિત્ર કોણ છે, જેને કહીએ શોકને પાપ. લાલચ તથા પરીક્ષણો અથવા કંઈ છે સંતાપ, ના હિંમત થઈએ ન કદી પ્રાર્થનામાં મળીએ બાપ. એના જેવો મિત્ર ક્યાં. તમે હવે મિત્ર મારી સાથે સાથે 3 થી 6 કલમો જોશો. ઉત્પત્તિનું પુસ્તક 20મો અધ્યાય લખ્યું છે, પણ રાત્રે સ્વપ્નમાં દેવે અબીમેલેકની પાસે આવીને કહ્યું કે જે સ્ત્રી તે લીધી છે તેને લીધે તું પોતાને મુએલો જ જાણજે, કેમ કે તે પરણેલી છે. પણ અબીમેલેક તેની પાસે ગયો ન હતો અને તેણે કહ્યું કે પ્રભુ, શું તું ન્યાયી લોકોનો પણ નાશ કરશે? તે મારી બહેન છે એમ શું તેણે મને નથી કહ્યું? તેણે પોતે પણ કહ્યું છે કે તે મારો ભાઈ છે. મેં સાચા અંતઃકરણે તથા શુદ્ધ હાથે આ કામ કર્યું છે. 6ઠ્ઠી કલમ. અને દેવે સ્વપ્નમાં તેને કહ્યું કે હા, હું જાણું છું કે તે સાચા અંતઃકરણે એ કર્યું છે, ને મેં પણ મારી સાથે અપરાધ કરવાથી તને અટકાવ્યો છે, માટે મેં તને તેને અડકવા ન દીધો. અબીમેલેકે અજાણતા જ આ પરણેલી સ્ત્રી સારાને પોતાની પત્ની બનાવવા પોતાની પાસે બોલાવી મંગાવી હતી, અને અબીમેલેક એની સાથે વ્યભિચાર કરી બેસેત. પરંતુ ઈશ્વરે અબીમેલેક રાજાને સારાને સ્પર્શ કરતો અટકાવ્યો અને પાપ કરતા રોક્યો. તમે જુઓ, ઈશ્વરની કૃપા કેટલી બધી અદ્ભુત છે. ઈશ્વરે આપણા માટે પણ આવું કેટલી બધી વાર કર્યું છે. મિત્ર, આપણે જાણતા પણ ના હોય ને એ રીતે આપણને પાપ કરતા ઈશ્વર અટકાવે છે. ઘણી બધી વાર ઈશ્વર જેમ જોઈ શકાય એ રીતે આપણા હકમાં કામ કરે છે, એ જ રીતે જોઈ ના શકાય એ રીતે પણ કાર્ય કરે છે. હવે આપણે ઇબ્રાહિમની કબૂલાત સાંભળવા માંગીએ છીએ, કારણ કે એ જ બાબત ઉત્પત્તિના 20મા અધ્યાયનું મહત્વ વધારે છે. અને એ બાબત દ્વારા એ હકીકત પ્રગટ થાય છે મિત્ર કે ઇબ્રાહિમ અને સારા એમના જીવનમાં રહેલ પાપ કબૂલ કરે નહીં ત્યાં સુધી એમને ઈસાક નામનો દીકરો પ્રાપ્ત થવાનો નથી. તમે મારી સાથે સાથે 7 થી 11 કલમ જુઓ. માટે હવે તું તે માણસની સ્ત્રી તેને પાછી આપ, કેમ કે તે પ્રબોધક છે ને તારે સારું તે પ્રાર્થના કરશે ને તું જીવશે. પણ જો તું તેને પાછી નહીં આપે તો તું તારા સગડા લોક સુદ્ધા નિશ્ચય મરેલો જાણજે. એ માટે અબીમેલેક મોટી સવારે ઉઠ્યો ને પોતાના સર્વદાસોને બોલાવીને એ સર્વ વાતો તેઓને કહી સંભળાવી, અને તે માણસો ઘણા બીધા. અને અબીમેલેકે ઇબ્રાહિમને તેડાવીને તેને કહ્યું કે આ તે અમને શું કર્યું છે? મેં તારો શો અપરાધ કર્યો છે કે તું મારા પર તથા મારા રાજ્ય પર મોટું પાપ લાવ્યો છે? જે કામો કરવા યોગ્ય નથી તે મારા પ્રત્યે કર્યા છે. અને અબીમેલેકે ઇબ્રાહિમને કહ્યું, તે શું જોઈને આ કામ કર્યું છે? અને ઇબ્રાહિમ બોલ્યો કે ખચિત આ ઠેકાણે દેવનું ભય નથી, ને મારી સ્ત્રીને લીધે તેઓ મને મારી નાખશે એવું ધારીને મેં એમ કર્યું. હવે આ 7મી કલમમાં જે પ્રબોધક શબ્દ છે એ સૂચવે છે કે પ્રબોધક એટલે ભાવિમાં બનનાર ઘટનાઓ વિશે આગાહી કરનાર, પરંતુ એ ઉપરાંત પ્રબોધક એટલે મધ્યસ્થી કરનાર અને સૂચનાઓ આપનાર એવો પણ અર્થ થાય છે. આ ઇબ્રાહિમ અબીમેલેક સાથે વાત કરે છે. અબીમેલેકને પારાવાર દુઃખ થયું છે કે ઇબ્રાહિમ એની પત્ની વિશે જુઠ્ઠું બોલવા જેવું કૃત્ય કરે. આપણે ફરીથી જોઈએ છીએ કે ઇબ્રાહિમ ઈશ્વર ઉપર ભરોસો રાખતો નથી. ઇબ્રાહિમે માન્યું કે તે ઈશ્વર રહિત ભૂમિમાં પહોંચી ગયો છે, પરંતુ ઇબ્રાહિમને ખબર પડે છે કે અબીમેલેકને સારા ખોટાની ભલા ભૂંડાની ઉત્કૃષ્ટ સમજણ છે. અબીમેલેક માનવીના ચરિત્ર ઉપર વિશેષ ભાર મૂકે છે, અને દેખીતું છે કે અબીમેલેક ઈશ્વરને ઓળખનાર માણસ છે. 12મી કલમ જુઓ. વળી તે મારી બેન છે એ પણ ખરું, એટલે મારા બાપની દીકરી પણ મારી માની દીકરી નહીં, અને તે મારી સ્ત્રી થઈ. ઇબ્રાહિમ હવે આખો ઇતિહાસ ખોલે છે.
ઇબ્રાહિમ અબીમેલેકને જાણે એમ કહે છે કે સાચું કહું તો એ અડધું જુઠ્ઠું છે. સારા મારી અડધી પડતી બહેન છે, અડધી પડતી બહેન, અને મારી પત્ની પણ છે. 13મી કલમમાં કહે છે, અને એમ થયું કે દેવે મને મારા બાપના ઘરમાંથી કાઢ્યો, ત્યારે મેં તેને કહ્યું હતું કે તું જ્યાં જ્યાં આપણે જઈએ ત્યાં ત્યાં તું મારા વિશે કહેજે કે તે મારો ભાઈ છે, એવી કૃપા તું મારા પર કરજે. ઇબ્રાહિમને ઈશ્વર ઉપર પૂરેપૂરો ભરોસો અને ખરેખરો એતબાર નહોતો. તમે જુઓ મિત્ર, અને એટલે ઇબ્રાહિમ અને સારા પોતાનો દેશ છોડીને ચાલી નીકળ્યા ત્યારે બંનેએ એવો ઠરાવ કર્યો કે જ્યારે જ્યારે પણ એવું લાગે કે સારાના કારણે ઇબ્રાહિમના જીવન ઉપર જોખમ ઊભું થયું, ત્યારે ત્યારે સારાએ એવું કહ્યું કે ઇબ્રાહિમ એનો ભાઈ છે. મિત્ર, આગળ આપણે હવે ઉત્પત્તિની બાકીની કલમો જોઈએ, 14 થી 18 કલમો. અહીં લખ્યું છે, અને અબીમેલેકે ઘેટા તથા ઢોર, દાસો તથા દાસીઓ લઈને ઇબ્રાહિમને આપ્યા, અને તેની સ્ત્રી સારા પણ તેને પાછી આપી. અને અબીમેલેકે કહ્યું કે જો મારો દેશ તારી આગળ છે, જ્યાં તને સારું લાગે ત્યાં રહે. સારાનો પણ તેણે કહ્યું, જો તારા ભાઈને મેં 1000 રૂપિયા આપ્યા છે, જો તે તારી સાથેના સગડાની આગળ તારે સારું પડદારૂપ છે, અને બધા વિશે તું નિર્દોષ ઠરેલી છે. પછી ઇબ્રાહિમે દેવની પ્રાર્થના કરી, અને દેવે અબીમેલેકને તથા તેની સ્ત્રીને તથા તેની દાસીઓને સાજા કર્યા, અને તેઓને છોકરા થયા. કેમ કે ઇબ્રાહિમની સ્ત્રી સારાને લીધે યહોવાએ અબીમેલેકના ઘરમાંના સર્વના ગર્ભસ્થાન બંધ કર્યા હતા. હવે 17મી અને 18મી કલમો ઉપર વિચાર કરતા આપણા મનમાં સહેજ પણ એવો પ્રશ્ન થાય કે આ અબીમેલેક જ્યારે જાણતો જ નહોતો કે સારા પરણેલી સ્ત્રી છે, ત્યારે ઈશ્વરે અબીમેલેકને શિક્ષા કેમ કરી? એક, જ્યાં સુધી સારા અબીમેલેક રાજાના હારેમમાં રહેતી હતી ત્યાં સુધી અબીમેલેકના આશયો સારા હતા, એમ છતાં અબીમેલેક પાપ કરી બેસે એની બહુ જ મોટી શક્યતા હતી. જે માણસ અજાણતા પણ સફરજન જેવું દેખાતું ઝેરી ફળ ખાઈ લે, એમ માનીને કે આ સફરજન છે, તો એનો આશય સારો હોવા છતાં પણ એના પરિણામો તો એણે સહન કરવા જ પડે ને. પાપ તો ઝેર છે, ઝેર, ઝેર જે આપણને અને આપણી આસપાસના લોકોને અસર કરે છે. મિત્ર, બીજી બાબત એ છે કે જ્યાં સુધી અબીમેલેક સારા સાથે શારીરિક સુખ માણવાની શક્યતામાં હતો ત્યાં સુધી ઈશ્વરે અબીમેલેકના ઘરમાંના સર્વના ગર્ભસ્થાન બંધ કર્યા હતા. ઈશ્વરનું આવું પગલું પરિસ્થિતિ બદલવા માટે હતું, અબીમેલેકનું નુકસાન કરવા માટે નહીં. ત્રીજી બાબત છે, અબીમેલેકને કરવામાં આવેલી શિક્ષા સૂચવતી હતી કે ઇબ્રાહિમ સર્વસમર્થ ઈશ્વર સાથે સીધા સંબંધમાં હતો. આ પ્રસંગથી અબીમેલેક ઇબ્રાહિમના ઈશ્વરનું સન્માન કરતા અને એમની બીક રાખતા શીખ્યો. હવે મિત્ર, આપણે 21મા અધ્યાયમાં પ્રવેશ કરીએ. 21મા અધ્યાયમાં આપણને જોવા મળશે કે ઈસાકનો જન્મ થાય છે, ઇબ્રાહિમના પુત્ર ઈસાકનો જન્મ, અને તેની સુન્નત કરવામાં આવે છે. પ્રથમ 2 કલમો જુઓ. અને યહોવાએ જેમ કહ્યું હતું તેમ સારા પર તેણે કૃપા દ્રષ્ટિ કરી. જેવું યહોવાએ તેને કહ્યું હતું તેવું તેણે સારાને કર્યું, અને સારા ગર્ભવતી થઈ, ને તેણે ઇબ્રાહિમને સારું તેના ઘડપણમાં જેમ દેવે તેને કહ્યું હતું તેમ ઠરાવેલા સમયે દીકરાને જન્મ આપ્યો. તમે એ બાબત ખાસ ધ્યાન પર લો મિત્ર કે ઈસાકના જન્મ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ વિશે બહુ જ નોંધપાત્ર સામ્યતા છે. હું માનું છું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી ઉપર આવ્યા તે અગાઉ આ મહાન સત્યની સ્થાપના કરવા માટે ઈસાકનો જન્મ આપણને આપવામાં આવ્યો છે. ઈશ્વરે નિર્મિત કરેલા ઠરાવેલા સમયે ઈસાકનો જન્મ થયો. આપણે હવે 3 થી 7 કલમો જોઈએ. 21મો અધ્યાય. અહીંયા લખ્યું છે, 3જી કલમ. અને ઇબ્રાહિમે જે દીકરો સારાની પેટે તેને થયો તેનું નામ ઇસહાક પાડ્યું. અને તેનો દીકરો ઇસહાક 8 વર્ષ દહાડાનો થયો ત્યારે દેવે તેને આજ્ઞા આપી હતી તે પ્રમાણે ઇબ્રાહિમે તેની સુનત કરી. જ્યારે તેનો દીકરો ઇસહાક જન્મ્યો ત્યારે ઇબ્રાહિમ 100 વર્ષનો હતો. અને સારાએ કહ્યું, દેવે મને હસાવી છે અને હરેક સાંભળનાર મારી સાથે હસશે. અને તેણે કહ્યું, ઇબ્રાહિમને કોણ કહેત કે સારા છોકરાને દવડાવશે, કેમ કે તેના ઘડપણમાં મેં દીકરાને જન્મ આપ્યો છે. આ કલમોમાં ખાસ નોંધપાત્ર સત્યો સમાયેલા છે મિત્ર, જે પ્રત્યે આપણે ધ્યાન આપવાની જરૂર છે. સૌ પ્રથમ તો ઈસાકનો જન્મ એ તો એક ચમત્કારિક જન્મ હતો, કુદરતના નિયમની વિરુદ્ધ. તમે જુઓ, ઈશ્વર મૃત્યુમાંથી જીવન પ્રગટાવે છે. આ ઈસાકનો જન્મ ચમત્કારિક જન્મ છે. આપણે એ હકીકત લક્ષમાં લેવાની જરૂર છે મિત્ર કે ઈશ્વરે પ્રભુ ઈસુ ખ્રિસ્તના અધિભૌતિક જન્મને કોઈ નવી બાબત તરીકે રજૂ કર્યો નથી. ઈશ્વરે એ માટે માણસોને તૈયાર કરવાની શરૂઆત કરી, અને એટલે જ ઈશ્વરે આટલા પાછળના ભૂતકાળમાં
ઈસાકનો જન્મ એક ચમત્કારિક જન્મ તરીકે આપ્યો. આપણને અહીંયા એ પણ દેખાય છે મિત્ર કે ઈશ્વરે સારા અને ઇબ્રાહિમ બંને સાથે કામ પાર પાડ્યું હતું. એમણે એ સમજવાની જરૂર હતી કે તેઓ કંઈ જ કરી શકે એમ નહોતા. એમના માટે બાળક પ્રાપ્ત કરવું તદ્દન અશક્ય હતું. તમે જુઓ, ઇબ્રાહિમ 100 વર્ષનો થયો છે, 100 વર્ષ, અને સારા એની પત્ની 90 વર્ષની. 90. બીજા શબ્દોમાં ઈસાકના જન્મ માટે સારા કે ઇબ્રાહિમ કંઈ જ કરી શકે એમ નહોતા. એ એમના ગજા બહારની વાત હતી. 100 વર્ષની ઉંમરે ઇબ્રાહિમને દીકરો થાય એવી કલ્પના કોણ કરી શકે? અને એ દીકરો પુખ્ત ઉંમરનો થાય ત્યાં સુધી એનો ઉછેર કરવા ઇબ્રાહિમ જીવતો રહે? કલ્પના થઈ શકે છે એની? પરંતુ અશક્ય બાબતો કરવી એ તો ઈશ્વરનું દૈનિક કૃત્ય છે મિત્ર. જો આપણે ઈશ્વરને કાર્ય કરવા દઈએ તો આપણી અઘરામાં અઘરી સમસ્યા, આપણને હલ બલાવી નાખે એવી સમસ્યા ઈશ્વરના હાથમાં મૂકવાથી પછી અશક્ય લાગતી નથી. એનો ઉકેલ પછી નથી અશક્ય લાગતો. 7મી કલમ ઉપર વિચાર કરતા આપણને સમજાય છે કે વારે વારે અપાયેલા વચનો બાદ, ઈશ્વરના 2 દૂતોની મુલાકાત બાદ અને પ્રભુના પોતાના અપાયેલા દર્શન બાદ સારા એના પુત્રના જન્મ સમયે આનંદ આશ્ચર્યથી પોકારી ઉઠે છે. ઈશ્વરે સારાને આપેલા વચનમાં જે શાંતિનો સારા અનુભવ કરી શકી, એ શાંતિ પર સારાની શંકાએ, સારાની ચિંતાએ, સારાની બીકે ચોકડી મારી દીધી હતી. અજંપાથી ભરેલા હૃદયમાં શાંતિ અનુભવવાનો માર્ગ ઈશ્વરના વચનો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે મિત્ર. ઈશ્વર જે કહે છે તે ઈશ્વર કરશે જ એવો ભરોસો રાખો મિત્ર. તમારા જીવનમાં પણ, તમારી સમસ્યાઓમાં પણ, તમારા પ્રશ્નોમાં પણ. હવે 6ઠ્ઠી કલમમાં સારા કહે છે કે દેવે મને હસાવી છે અને હરેક સાંભળનાર મારી સાથે હસશે. સારા અહીંયા ઘણું કરીને ઉત્પત્તિના પુસ્તકના 18મા અધ્યાયની 12મી કલમમાં દર્શાવેલો પ્રસંગ યાદ કરે છે. અને અલબત્ત ઈસાકનું નામ. ઈસાકનો અર્થ થાય હાસ્ય. હાસ્ય શબ્દ ખરેખર તો આનંદ સૂચવે છે. આનંદિત થાવ, આનંદ કરો. 7મી કલમ ઉપરથી જે અદ્ભુત સત્ય આપણા ધ્યાન ઉપર આવ્યું છે મિત્ર, એ તો જીવન પર્યંત આપણે યાદ રાખી લેવાની જરૂર છે. અશક્ય બાબતો કરવી એ તો ઈશ્વરનું દૈનિક કૃત્ય છે. જો આપણે ઈશ્વરને કાર્ય કરવા દઈએ તો આપણી અઘરામાં અઘરી સમસ્યા, આપણને હલ બલાવી નાખે એવી સમસ્યાનો હલ, એનો ઉકેલ પછી અશક્ય રહેતો નથી. હૃદયમાં મિત્ર શાંતિ અનુભવવાનો માર્ગ બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. મારા હૃદયની એ જ પ્રાર્થના છે મિત્ર કે તમે આ જ બાબત હર હંમેશ યાદ રાખશો. ઈશ્વર તમને આશીષ આપો. આમેન. વહાલા દર્શક મિત્રો, જ્યાં સુધી આપણે આપણા પાપોનું સમાધાન ઈશ્વર સાથે નહીં કરીએ ત્યાં સુધી તેમના આશીર્વાદો મેળવી શકીશું નહીં. આ જ કારણે ઘણા લોકોને આશીર્વાદ પ્રાપ્ત થતો નથી, કારણ કે આપણા પાપોથી આપણે છુટકારો મેળવતા નથી. વહાલા દર્શક મિત્રો, આવો આજે આપણે આપણા બધા જ પાપોને ઈશ્વરની આગળ કબૂલ કરી લઈએ અને ઈશ્વરના આશીર્વાદોના ભાગીદાર બનીએ. શું તમે તમારા પાપ કબૂલ કરવા તૈયાર છો? આ પ્રમાણેનો નિર્ણય કરવા ઈશ્વર આપ સર્વની સહાય કરો. આમેન. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.